પાટણ શહેરમાં હોળી ધૂળેટીના તહેવારને લઈને બજારોમાં રંગીન માહોલ જામવા લાગ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પિચકારીઓના સ્ટોલ્સ ધમધમી રહ્યા છે. આ વર્ષે પિચકારીઓની નવી અને આકર્ષક વેરાયટીઓ બજારમાં જોવા મળી રહી છે. બજારમાં ટોમ એન્ડ જેરી, રોકેટ લોન્ચર, વોટર ગન, પ્રેશર ગન, સૈનિક, ડક અને સ્પાઈડરમેન જેવા કાર્ટૂન કેરેક્ટર્સવાળી પિચકારીઓ ઉપલબ્ધ છે. આ વર્ષે કલર ટેન્ક પણ બજારમાં આવ્યા છે, જે 700 થી 1500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. વેપારીના જણાવ્યા મુજબ ગત વર્ષની સરખામણીમાં પિચકારીઓના ભાવમાં 10% વધારો થયો છે. વિવિધ પ્રકારની પિચકારીઓની કિંમત 50 થી 1500 રૂપિયા સુધીની છે. બજારમાં પંપવાળી, છોટા ભીમ, મિકી માઉસ અને ડાયનાસોર જેવી પિચકારીઓનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. ખાસ કરીને નાના બાળકો આ નવી પિચકારીઓ તરફ વધુ આકર્ષાયા છે. હોળી ધૂળેટીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. બજારોમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જામી રહ્યો છે. રંગોત્સવના તહેવારમાં પિચકારીઓની સાથે રંગોનું પણ વિશેષ મહત્વ છે. રંગોનો પર્વ હોળી આગામી 13 માર્ચ અને 14 માર્ચે ધૂળેટી મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે પિચકારીમાં ઘણી સારી વેરાયટીઓ આવી છે. છોકરાઓ ખાસ કરીને મશીન ગનવાળી બંદૂકો અને પાણીની ટેન્કો અને રંગબેરંગી બલૂન્સ વધારે વાગે છે. અને ખાસ કરીને હવે લોકો હર્બલ કલરનો ઉપયોગ કરે છે. કેમિકલવાળા કલરો હવે નથી માગતા લોકો. અને ભાવે આ વર્ષે ભાવે વ્યાજબી છે. આ ફેરે કોઈ ભાવ વધારો આવેલ નથી. ગરાકી સારી છે. એમ